નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ગુજરાતીના જીવનનો અભિન્ન ભાગ છે. નાના ઢોકળા કે ફાફડા નહીં, આજે વાત કરીશું એવા સંબંધની જે ઢોકળાને પણ ખટાશ આપી દે અને ફાફડાને પણ તીખાશ. જી હા, લગ્નની. આજના વિડીયોમાં તમે હસતા હસતા થાકી જશો, પેટ દુખી જશે અને આંખોમાંથી પાણી આવી જશે, એટલે ટિશ્યુ પેપર તૈયાર રાખજો. ચાલો શરૂ કરીએ. યાર, લગ્ન એટલે શું? લગ્ન એટલે એવી એક લાઈફ કે જે તમને એવું ફીલ કરાવે કે તમે જન્નતમાં છો, પણ પછી ધીમે ધીમે ખબર પડે કે જન્નત તો ઉપર છે, આ તો જમીન પર વાસ્તવિક જંગ છે. તમે તમારી પત્નીને કહો કે ડાર્લિંગ તું કેમ ગુસ્સે છે, અને એનો જવાબ આવે હું કંઈ નહીં કહું. તમને ખબર જ છે કે તમે શું કર્યું છે. આ એક એવી પઝલ છે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ સોલ્વ ન કરી શકે, કારણ કે આપણે તે પઝલ સોલ્વ કરવામાં મગજ વાપરીએ અને અહીં તે દિલની વાત છે. એક વાર મારી પત્નીએ મને કહ્યું, મારો એક સુંદર ફોટો પાડ. મેં પાડ્યો અને પછી એણે કહ્યું, આમાં હું બહુ આછી નથી લાગતી? મેં કહ્યું, ડાર્લિંગ તારા પર આછો શબ્દ જ લાગુ પડે ને. તું તો જાડી લાગે કે પાતળી, પણ તારી હાજરી તો હંમેશા ભારે જ હોય ને. લગ્ન પછી પુરુષનું સૌથી મોટું યુદ્ધ રિમોટ કંટ્રોલ માટે હોય છે. એક દિવસ મેં મારી પત્નીને કહ્યું, આજે હું ક્રિકેટ મેચ જોઈશ. એણે કહ્યું, ના, આજે તો સિરિયલ જ આવશે. પછી મેં કહ્યું, આપણા ઘરમાં તારો આટલો દબદબો છે, પણ રિમોટ કંટ્રોલ પર તો મારો જ કંટ્રોલ રહેશે. એણે મારો આખો દબદબો એક જ મિનિટમાં ખતમ કરી નાખ્યો. કઈ રીતે? એણે ટીવી જ બંધ કરી દીધું. લે, હવે શું જોઈશ? આજના જમાનામાં વાઈફાઈ બહુ અગત્યનું છે. વાઈફાઈ હોય તો જ મોબાઈલ ચાલે, પણ લગ્ન પછી તો વાઈફાઈ કરતાં પણ વધારે પાવરફુલ કનેક્શન હોય છે, પત્નીનું ઇમોશનલ કનેક્શન. એકવાર મારા વાઈફાઈનો પાસવર્ડ ખોવાઈ ગયો. મેં કહ્યું, યાર વાઈફાઈનો પાસવર્ડ ભૂલી ગયો છું. મારી પત્નીએ કહ્યું, મને પણ ભૂલી જશો એક દિવસ. મેં કહ્યું, ડાર્લિંગ તું મારી વાઈફ છે, વાઈફાઈ નથી. તું મારા જીવનનો પરમનન્ટ પાસવર્ડ છે. દુનિયાનું સૌથી અઘરું ગણિત શાકભાજી ખરીદવાનું છે. પત્ની કહે, બટાકા અને ડુંગળી લેતા આવજો. બિલ બને 50 રૂપિયાનું, પણ એમાં પણ 5-10 રૂપિયાના ભાવતાલ થાય. એકવાર મેં મારી પત્નીને કહ્યું, આ 10 રૂપિયા માટે તું આટલી બધી માથાકૂટ કરે છે? એણે કહ્યું, એ 10 રૂપિયાને બચાવીશ ને તો જ તારા માટે નવી શર્ટ ખરીદી શકીશ. લગ્ન પછી પુરુષ મોડી રાત્રે ભૂખ્યા થાય તો રસોડામાં કઈ રીતે પ્રવેશ કરે? ધીરે ધીરે લાઇટ બંધ કરીને, જેમ ચોર ચોરી કરવા જાય એમ. એકવાર હું રાત્રે ભૂખ્યો થયો અને રસોડામાં ગયો, ફ્રીજ ખોલ્યું અને લાઇટ ચાલુ થઈ. તરત જ પત્નીનો અવાજ આવ્યો, શું ખાઈ રહ્યા છો? મેં કહ્યું, ડાર્લિંગ હું પણ તો પાણી પીઉં છું. એણે કહ્યું, ફ્રીજમાં પાણી નથી, દૂધ છે. આટલી તીવ્ર બુદ્ધિ ક્યાંથી લાવે છે યાર? સાસુ સસરાના ઘરમાં સૌથી મોટી કોમેડી ત્યારે થાય જ્યારે તમે મહેમાન તરીકે જાઓ. તમે આરામથી બેઠા હો અને સાસુ કહે, બેટા બેસી જા, થાકી ગયો હોય છે. તમે બેઠા જ હો તો પણ એ કહે. એમાં મજા એ આવે છે કે તમે હસો કે નહીં, પણ સાસુ સસરાને તો દિલથી હસતા જ હોય. છેલ્લે બાળકોનો સવાલ. એક વાર મારો દીકરો મને પૂછે, પપ્પા તમે લગ્ન કેમ કર્યા? મેં કહ્યું, બેટા તારી મમ્મીએ મને મારી બહુ ચિંતા હતી, એટલે એણે વિચાર્યું કે હું એકલો રહીશ તો મારું ધ્યાન કોણ રાખશે. એણે કહ્યું, પણ હવે તો તમે ધ્યાન રાખતા હોય એવું નથી લાગતું, એ તો તમારું ધ્યાન રાખે છે. તો યારો, આ હતી આપણા ગુજરાતી જીવનની કેટલીક કોમેડી. લગ્ન, પત્ની અને વાઈફાઈ, આ ત્રણેય વસ્તુઓ આપણા જીવનને મજેદાર બનાવે છે. આશા રાખું છું કે તમે બધા ખુશ હસ્યા હશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી મજેદાર સ્ક્રિપ્ટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. યાદ રાખજો, હસતા રહો, હસાવતા રહો અને જીવનની દરેક ક્ષણોને કોમેડી સમજીને જીવો. આભાર.